અમદાવાદના ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 21 મે થી 27 મે દરમિયાન દરરોજ રાત્રે 8 થી 11:30 વાગ્યા સુધી યોજનારી આ કથામાં પ્રખર વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ડોક્ટર ધવલભાઈ જોશી વ્યાસપીઠ પરથી ભક્તોને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે। શ્રી અભિષેકભાઈ રામી, એડવોકેટ અંજનાબેન રામી અને પૃથ્વીબેન રામી દ્વારા પિતૃઓના પરમ કલ્યાણ અર્થે આયોજિત આ મહોત્સવમાં કૃષ્ણ જન્મોત્સવ અને રૂકમણી વિવાહ જેવા ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાશે। તેમજ 28 મેના રોજ નારાયણ યજ્ઞ અને મહાપ્રસાદ યોજાશે। આ મહોત્સવમાં જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ સહિત દેશના અગ્રણી સંતો મહંતો પધારીને ભક્તોને આશીર્વાદ આપશે। રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાઓને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ અપાયું છે। ધવલ જોશી ભાગવત આચાર્ય ત્યાં સિલ્વર ગાર્ડનિયા સોસાયટી ગોતા અમદાવાદના આંગણે સરસ મજાનો જે મુખ્ય યજમાન દ્વારા અભિષેકભાઈ રામી પરિવાર દ્વારા સરસ મજાનું સિલ્વર ગાર્ડનિયા સોસાયટીમાં શ્રીમદ ભાગવતનું અધિક એવા પુરુષોત્તમ મહિનામાં ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે। આજે કથાનો 5મો દિવસ છે। 4 દિવસ કથાના પૂર્ણ થઈ ગયા અને 4 દિવસ આ કથા દરમિયાન મહામંડલેશ્વર 1008 રામેશ્વરદાસ બાપુ, ભાગવત આચાર્ય રણછોડ દાદા તેમજ સુંદરકાંડના પ્રખર વક્તા એવા ધવલકુમાર આ કથામાં ઉપસ્થિત રહી અને તમામ ભક્તજનોને આ પ્રસંગે આ કથામાં દિવ્ય આશીર્વાદ પણ પાઠવેલ છે। તેમજ એવું કહેવાય છે કે અધિકસ્ય અધિક ફલમ, મહિના 12 મહિના જ હોય છે પણ 13મો મહિનો જ્યારે આવે ત્યારે એને મળમાસ કે અધિક માસ કહેવામાં આવે અને કહેવાયું છે કે અધિક પુરુષોત્તમ મહિનામાં જે પણ આપણે કાર્ય કરીએ છીએ એનું 1 ગણું નહીં પણ સહસ્ત્ર ગણું પુણ્યફળ આપણને પ્રાપ્ત થતું હોય છે। અને આજે માત્ર અને માત્ર આ અધિક પુરુષોત્તમ મહિનામાં જે સોસાયટીમાં કથા થઈ રહી છે એ કેવળ ઉદ્દેશ કે આપણા નાના નાના જે ભૂલકાઓ છે, બાળકો છે, એને સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને એને સારું જ્ઞાન પ્રાપ્ત થાય, બસ એ જ ઉદ્દેશને લઈ અને જે પરિવાર દ્વારા આ ભાગવત કથાનું આયોજન થયું છે એ પરિવારના પણ આપણે બધા ખૂબ ખૂબ આભારી છે। અને એમાં પણ આ પ્રસંગે આ કથા ગાવાનો અવસર મને પ્રાપ્ત થયો તો હું પણ આ પરિવારનો જન્મ સુધી ઋણી બન્યો છું। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। મારું નામ ડિટેક્ટિવ અભિષેક રામી છે। આ પુરુષોત્તમ માસની અંદર ભાગવત સપ્તાહ કરવાનો અમને બહુ સરસ ભગવાને અવસર આપ્યો છે। આ ભાગવત સપ્તાહ પહેલાં મને એવું હતું કે આ ભાગવત સપ્તાહ કૃષ્ણ ભૂમિમાં જેમ કે દ્વારકા કે ડાકોર રાખું, પણ પછી મને એવો વિચાર આવ્યો કે આ ભાગવત સપ્તાહ અગર હું મારી સોસાયટીમાં જ કરું તો મેક્સિમમ મારા આજુબાજુ પાડોશીઓ અને આ ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે અને આ અમારી જમીન પવિત્ર થઈ શકે। એના માટે ભાગવત સપ્તાહનું મેં મારા સોસાયટીમાં પ્રસ્તાવ મૂક્યો તો સોસાયટીએ મને બહુ સરસ રીતે આવકાર્યો અને સોસાયટીના સહયોગથી આજે અમે ભાગવત સપ્તાહનો આજે 5મા દિવસ સુધી અમે પહોંચ્યા છીએ। નિયર અબાઉટ 700 થી 800 માણસ અમારે ભાગવત સપ્તાહ સાંભળવા માટે આજુબાજુમાંથી અને સોસાયટીમાંથી પણ બી લોકો આવે છે અને ઇવન આ ભાગવત સપ્તાહની અંદર ઘણા સંત મહાત્માઓ પણ અમારા ભાગવત સપ્તાહમાં સાંભળવા માટે આવ્યા છે, જેવા કે 1008 મહામંડલેશ્વર રામેશ્વર દાસ બાપુ જે સ્પેશિયલી ઉજ્જૈનથી આવ્યા છે, જે એમના સોસાયટીમાં આવી અને એમના પાવન પગલાં અમારી સોસાયટીમાં પાડ્યા અને એમને ખૂબ બધાના આશીર્વાદ આપ્યા। એની સાથે સાથે રણછોડદાસ બાપુ જે પોતે ડીસાથી છે, જે પોતે પણ વક્તા છે અને એ આણંદથી પોતાની કથાને વિરામ આપીને અમારી કથામાં પોતે મુખ્ય અતિથિ તરીકે આવ્યા અને જે બીજા પણ બી સુપ્રસિદ્ધ ધવલભાઈ મહારાજ જે પોતે સુંદરકાંડના વક્તા છે, જે દેશ વિદેશમાં એમની સુંદરકાંડના વક્તા માટે બહુ ફેમસ છે, એ પણ બી અમારી સોસાયટીમાં આવી અને અમને બધાને આશીર્વાદ આપ્યા અને અમને બધાને અહોભાગ્ય કર્યા। આજે અમારા 5મા દિવસમાં અમે ગોવર્ધન પર્વતનું અને અન્નકૂટનું અમે આયોજન કરવાના છીએ। આવતીકાલે અમારી સોસાયટીમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂક્ષ્મણી માતાના વિવાહનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેમાં હું પોતે મને ભાગ્ય એવું મળ્યું છે કે હું પોતે કન્યાદાન કરવાનો છું, મા રૂક્ષ્મણીનું કન્યાદાન કરવાનો છું। અને આ ગઈકાલે મને ભાગ્યથી કૃષ્ણ જન્મ મહોત્સવની અંદર
વાસુદેવ ભગવાનનો મને કિરદાર નિભાવવા મને મળ્યો, જે મારા ખૂબ જ અભાગ્ય કે મને આવા કાર્યો કરવા મને મોકો મળ્યો છે. અને આ ભાગવત સપ્તાહનો મેઇન પર્પઝ અમારો એ છે કે પિતૃ મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ જ્યારે મને ખબર પડી ભાગવત સપ્તાહથી પિતૃને મોક્ષ અને સદગતિ મળે છે, કે જેમ પરીક્ષિત રાજાને પણ બી જેમ મોક્ષ અને સદગતિ મળી હતી, તો એ જ પર્પઝથી મેં મારા સમસ્ત પૂર્વજોને, મેં મારા 79 પૂર્વજો, મારા મમ્મીના ફેમિલી, મારા પપ્પાના ફેમિલી, સાસરીના મમ્મીના ફેમિલી અને સાસરાના પણ બી મમ્મીના ફેમિલી, એમ તમામ પેઢીના 79 ફેમિલીના એવા દેહાંત થયા છે. અમુક નાની અવસર થઈ ગયા હોય, અમુકના વિવાહ ના થયા હોય અને એમનું અવસાન થઈ ગયું હોય, અમુક એવા બી છે કે જે ગર્ભા અવસ્થાની અંદર એમના અવસાન થઈ ગયા છે. તો આવા ઘણા બધા નામ મેં જોડી 79 પૂર્વજોનો આ ભાગવત સપ્તાહથી એમને મોક્ષ અને મુક્તિની પ્રાપ્તિ મળે, જેના માટે મને ભગવાને નિમણૂક કર્યું છે. એના બદલ શ્રી કૃષ્ણનો હું હાર્દિક અભિનંદન કરું છું અને અમારી સોસાયટીના તમામ મેમ્બરનું અભિનંદન કરું છું કે જેમને આ સરસ ધાર્મિક કાર્યમાં મારો સાથ અને સહકાર આપ્યો. કૃષ્ણ સદા સહાય તે. મારું નામ છે પૃથ્વી અભિષેક રામી. હું ગોકુલધામ સોસાયટી રહેવારી છું અને અમે ભાગવત સપ્તાહ રાખી છે. અને તેમાં શું કર્યું, શેનો રોલ કર્યો છે? હું પ્રહલાદ બની છું, ભક્તિ મહારાણી બની છું અને આજે હું કૃષ્ણ ભગવાન બનવાની છું. કાલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હતો, તો મેં બહુ સારી મટકી ફોડી અને બહુ જ મજા કરી હતી. અને તમે આમાં આવજો. અને 4 દાડા થઈ ગયા છે, એમાં અમે બહુ જ મજા લીધું છે. હવે લાસ્ટ 2 દાડા બાકી છે, એમાં તમે પ્લીઝ આવજો અને મજા કરજો અમારા સાથે. જય શ્રી કૃષ્ણ.